બાનો ફોટો પાડ બસ. કેમેરાની જે કંઈ પણ ભાઈ પ્રોબ્લેમ હતી આ બધી પ્રોબ્લેમ સોલ્વ થઈ ગઈ છે. આપણે રામભાઈના મોસ્ટ ફેવરિટ એવા ભૂંગળાવાળા શેકેલા ભૂંગળા લેવા માટે અમારે રામભાઈ પણ ઉઠી ગયા વયા ગયા આ નાની ગયા તો રામભાઈની હજી આવ્યા નથી તો વિચારું છું આજે રાતે ખાવું જ નથી મજાનું ભાઈ અહીંયા આવી રીતના લાઇટિંગ વાળું ડેકોરેશન કર્યું છે. જેમ જેમ પાર્સલ આવતા રહેશે એમ અમે તમને બતાવતા રહીશું. જો મમ્મી કે મને અત્યારથી તમે શીખવાડી દો કે મારે કાલે શું બોલવાનું છે. બાકી અમને જોવા કરતા વધારે પબ્લિક આવતી હશે મમ્મીને જોવાનું. મમ્મી જે દાંત કાઢે ને એ જોવા માટે. પાછા કેવા ભૂંડા દાંત કાઢે છે. Hey guys, welcome back to our new vlog. હું છું નાયર. આજનો vlog આપણે કરી રહ્યા છીએ ભાઈ 11:15 વાગે સ્ટાર્ટ. એકદમ મસ્ત મજાના નાઈ લીધા છે અને ભાઈ ઘરે બધા જ એકદમ કમ્પ્લીટલી ફ્રી પણ થઈ ગયા છે. મમ્મી અને શોભાએ તો ભાઈ રાંધી પણ નાખ્યું છે. શું આજે બનાવ્યું છે હું તમને આગળ જણાવું, પણ એ પહેલા આપણે મળી લઈએ બધાને. અમારે બે બા મસ્ત અહીંયા બેઠા છે તો સૌથી પહેલા મળી લઈએ આપણા બાને. બા ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છે? મજા છે ને? તો વાંધો નહીં. હવે મળી લઈએ આપણે નાનીને. કેમ છે બા? મજા છે ને? જય શ્રી કૃષ્ણ. કેવી નીંદર સારી થઈ કે? બહુ મજાની નીંદર થઈ ગઈ. તો વાંધો નહીં. હમણાં તો હું ફેરાફેર થયા એટલે થોડીક આમ નીંદરમાં આમ તેમ થાય એમ. કાલે હસુ મામાની બેસવા આવ્યા હતા ને તો આપણે બાને રોકી દીધા હતા એટલે બા રોકાઈ ગયા છે એક રાત. હવે જોઈએ છીએ કેટલાક દી રોકાઈ. આપણે તો ખૂબ ટ્રાય કરીશું કે 3-4 દી અહીંયા જ રોકાય. હવે કેમ બા રોકાવું છે ને? બસ આજ નહોતી. નહીં આજનો દી નહીં. આજે હું કપડાં લઈ આવી, કાલે વયું જવાનું છે તમારે. એ હવે કંઈક કરશું બપોર પછી ભાઈ કંઈક ફિક્સ કરીએ. બાકી કીર્તનભાઈ અહીંયા બેઠા છે. કીર્તનભાઈ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છે તબિયત પાણી? આજે તો રજા છે ને, સન્ડે ફંડે કરવાનો છે ને? જઈ આવ્યો. શું વાત છે. અમારે રામભાઈ જોવો તો આખો ટીંગાઈ ગયો છે મારી ઉપર. આ મૂકી દે, આ મૂકી દે, આ મૂકી દે દીકો. જોઈ લ્યો દાદા પણ બેઠા છે. દાદા ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છે તબિયત પાણી? બસ મજા. રામભાઈને રમાડી. હા રામભાઈને ભાઈ દાદા આવી રીતના કંઈક મસ્ત મમરા ખવડાવે છે, પણ અમારે રામભાઈ ફેંકે બેહે જ નહીં. ધોયડા સિવાય કોઈ વાત નહીં એમ. ધોયડા સિવાય કોઈ વાત નહીં. અને બહારનું વાતાવરણ એકવાર બતાવી દઉં તો ભાઈ ઝીણો વરસાદ આવતો હતો. નહીં મમ્મી ક્યારે શરૂ થયો હતો વરસાદ? શરૂ જ છે, બંધ જ નથી થયો. તો પહેલાં તો અહીં જોઈ લે. હાલો ભાઈ તો ભાઈ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છે તબિયત પાણી? સારા છે ને? તો વાંધો નહીં ભાઈ. તબિયત બધાની સારી હોય ને એટલે ભાઈ ઘરમાં મજા આવ્યા કરે. નકર ભાઈ એના ટેન્શનમાં જ વયું જાય બધું આખો દિવસ કે ભાઈ હવે શું થશે, ક્યારે તબિયત સારી થશે એન્ડ ઓલ બધું. બાકી અમારે કિચન ક્વીન મસ્ત મજાના રોટલા ઘડી રહ્યા છે. તો શોભાને પહેલાં તો મેનુ પૂછી લઈએ ને પછી ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ કહીએ. બતાવો પહેલાં મેનુ કયો? જો આખા રીંગણાનું શાક, બાજરીના રોટલા, છાશ, પાપડ. શું વાત છે ભાઈ, મજા આવી જવાની. હા હા હા. વરસાદ છે ને એટલે મેં તો આજે આવું બધું બનાવી દઈએ. કાલે રાતે ભજીયા બન્યા હતા અને આજે બનવાના છે મસ્ત મજાના ભાઈ રોટલા અને આખા રીંગણાનું શાક. તો ભાઈ ગુડ મોર્નિંગ એન્ડ જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આવું મેં તો ખાઈ લે તો આમ પેટ ભર્યું રહે. યસ, બાજરો ખાઈએ એટલે ભાઈ પેટ ભર્યું રહે અને ઘઉં ખાઈએ એટલે પેટ ફૂલેલું રહે. તો એના માટે ભાઈ અમારા ઘરે મોસ્ટલી અઠવાડિયામાં 2 થી 3 વાર બપોરે રોટલા બને. કારણ કે અમે સાંજે ખાઈએ નહીં, બપોરે જ ખાઈએ. કાં તો અડદની દાળ હોય કાં તો મેથીનું શાક હોય. મતલબ આ તો કમ્પલસરી છે કે અઠવાડિયામાં એકવાર બનાવવાની અડદની દાળ, મેથીનું શાક અને એક્સ્ટ્રા ઓર્ડિનરીમાં ભાઈ હોય છે આપણે આ ભરેલા રીંગણાનું. તો ભાઈ એ તો આપણે ખાતા નથી, ખાલી રસો ખાઈએ. રસામાં મસ્ત મજાનો રોટલો ચોળીને ખાઈ લઈએ એટલે પેટ થઈ જાય એકદમ મસ્ત મજાનું ફૂલ. કીર્તનભાઈ સાથે રમે છે. કીધીકો અહીંયા જો તો રામ આમ જો આના ચકલા કોઈ દી બાજ નો બને. હાઈ કરી દો. હાલો હવે હાઈ કરી દો. અહીંયા હાઈ કરી દો. પહેલાં હાઈ કરી દે. નહીં ભાઈ અત્યારે મૂડ છે એનું ધમ ધોકાર સોપે દોડવાનું. જો આવી રીતના પાછળથી બધાની પાછળથી હાલશે. જો મારી પાછળથી ગયો, બાની પાછળથી જાય, ઠેક ઓલા ખૂણા જાય પાછો ત્યાંથી પાછો આવશે. એટલે એવી રીતના ભાઈ એની રમતો હાયલા કરશે. અહીંયા બધાનો ફોટો પાડી લે. દીકા મા ભાઈ જો પેલા. હાલો બાનો પાડ. હવે બાનો ફોટો પાડ. બસ જો પડી ગયો. અહીં લાવો. હાલો હવે અહીં લાવો. હાલો પપ્પાને આપી દો. ઓય દીકો અહીં લાવ. હું અહીં લાવ મૂકી દઉં. લાવો અહીં પપ્પાને આપી દો. હાલો પપ્પાને આપી દો. બસ માલો દીકો ભાઈ ડાયો છે, કવર આપી ગયો. મસ્ત મજાનું ભાઈ આખા રીંગણાનું શાક બની ગયું છે અને મમ્મી બેસી ગઈ છે મને ચોળી દેવા માટે. તો ભાઈ તાળીમાં શાકનો રસો લેવાઈ ગયો છે અને મમ્મી ચોળી રહી છે એમાં બાજરાનો રોટલો.
દાદા પણ સાથે સાથે બેસી ગયા છે જમવા માટે. અને ભાઈ અમારું લંચ બની ગયું છે એકદમ પરફેક્ટલી કમ્પ્લીટ. જ્યાં સુધી ભાઈ ગરમા ગરમ રોટલા છે ને ત્યાં સુધીમાં અમે જમી લઈએ. અમારા રામભાઈ પણ મસ્ત રૂમમાં જઈને જમી રહ્યા છે, મતલબ કે શોભા એનું લંચ કરાવી રહી છે. તો સૌથી પહેલાં તો ભાઈ આવી રીતના કંઈક બપોરા થઈ ગયા છે, તો બપોરા અમે કમ્પ્લીટ કરી લઈએ. ખાઈને અત્યારે હું નીકળી ગયો છું આપણા આશીર્વાદવાળા મકાને જવા માટે. ત્યાં અમે બેકરીવાળાને ભાડા આપ્યું છે અને ભાઈ ત્યાં જ્યાં બોર્ડ લગાવવાનું છે ને બહાર મોરા પર, ત્યાં ભાઈ સોસાયટીનો કેમેરો નડી રહ્યો છે. તો એમનો ફોન આવ્યો હતો ભાડુતનો. પ્રમુખને કહો તો એ કેમેરો ચેન્જ કે હટાવી લઈએ થોડુંક. તો અત્યારે હું જઈ રહ્યો છું ત્યાં, અને ત્યાં જઈને એકવાર જોઈ લઈએ આપણે કે કેમેરો કઈ રીતના નડતર રૂપ છે. આયરો કેમેરો છે જે નડતર રૂપ છે, એને છે ને અહીંયાથી લઈને અહીંયા મૂકવાનો છે. આ જે પેનલ દેખાય છે ને એ પેનલ પાસે આ એંગલની આજુબાજુ ગમે ત્યાં મૂકી દઈએ તો હાલશે ને? ઓકે ઓકે. કેમેરાની જે કંઈ પણ ભાઈ પ્રોબ્લેમ હતી આ બધી પ્રોબ્લેમ સોલ્વ થઈ ગઈ છે. ભાઈ સોસાયટીમાં મોટા કેમેરા મૂકી દીધા છે, હેવી કેમેરા આવે ને જે ભાઈ 1 ફૂટ જેટલા મોટા આવે હીરાએ. અને આ કેમેરા છે ને બધા બંધ છે. બંધમાં એવું છે કે સર્વિસ નથી કર્યા, બાકી કેમેરો જરૂર છે. તો પ્રમુખને મેં ફોન કર્યો તો પહેલાં એને ફોટો મંગાવ્યો, તમને ફોટો મોકલો કે કયો કેમેરો નડતર રૂપ છે એમ. તો ભાઈ નાના કેમેરા એમને એમ કીધું કે એ કેમેરો છે ને તમે તમારી રીતે પિનમાંથી કાઢીને કેમેરો મને જમા કરાવી દેજો, હું 1-2 દિવસમાં એ મારી રીતે લગાવડાવી દઈશ જ્યારે તમારું બોર્ડ લાગી જાય ને પછી. કારણ કે જગ્યા એમાં જોવી પડે અને ટીવીમાં ને બધામાં સરખું જોઈને કેમેરો ફિક્સ કરવો પડે, એટલા માટે. તો એવી બધી કંઈક પ્રોસેસ હતી ને જે એકદમ કમ્પ્લીટલી થઈ ગઈ છે. મેં પણ ભાડુતને સમજાવી દીધા છે કે તમારા બોર્ડ બેનરવાળા જ્યારે લગાડવા આવે ને એમની પાસે કેમેરો કઢાવી નાખજો અને તમારી રીતે મૂકી દેજો ક્યાંક સાચવીને. બપોર પછીના વાગી ગયા છે 4:30 અને ભાઈ મસ્ત મજાનો ચા આવી ગયો છે આપણી સમક્ષ. શું વાત છે! બસ 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 ભાઈ મસ્ત ચા હોય છે અત્યારનો. દાદા પણ ઉઠી ગયા છે અને બા પણ ઉઠી ગયા છે, તો બધા મસ્ત અત્યારે એન્જોય કરી રહ્યા છે ચા. તો આપણે પણ મસ્ત ચા પી લઈએ પહેલાં. એકદમ મસ્ત ચા પાણી થઈ ગયું છે. અને ભાઈ અત્યારે હું આવી ગયો છું સોસાયટીમાં, કારણ કે ભાઈ સોસાયટીમાં આવી ગયા છે આપણે રામભાઈના મોસ્ટ ફેવરિટ એવા ભૂંગળાવાળા, શેકેલા ભૂંગળા લેવા માટે. ભાઈ દરરોજ આવે છે, તો મેં વિચાર્યું કે એટલે હું જતો હતો સોસાયટીની વાડીમાં, કારણ કે ભાઈ ગરબીને એ બધું શણગારી રહ્યા છે, નવરાત્રિ આવી રહી છે ને એના માટે. તો વચ્ચે મને દેખાઈ ગઈ લારી, તો મેં કીધું અહીંયાથી પહેલાં ભૂંગળા લઈને રામભાઈની હાટું દઈ આવું ઘરે અને પછી અહીંયાથી જાઉં સોસાયટીની વાડીમાં. અત્યારે આપણે એકદમ મસ્ત મજાની ઊંઘ લઈને ઉઠી ગયા છે અને બહાર આવીને જોયું તો મમ્મીએ, દાદાએ, બાએ બધાએ ચા પી લીધી. રામ હાટુ પર નાસ્તો અત્યારે બનાવું છું. જો એના માટે મેં શું બનાવ્યું છે, બહુ બધું વિચાર્યું પછી યાદ આવ્યું કે ચાલો આજ પુડલું બનાવી દઉં એના માટે થોડુંક, એટલે એ પણ પેટ ભરીને ખાઈ લે. આપણા ઘરેથી આપણા નાની વયા ગયા છે ભાઈ હસુ મામાને ત્યાં બેસવા માટે. બેસવાની પણ હવે ત્યાં વયા ગયા છે ભાઈ. આપણી ઘરે એક રાત રોકાણા મસ્ત એવા. અને અત્યારે રામભાઈનું અહીંયા ચાલી રહ્યો છે નાસ્તો. મસ્ત જો ભાઈ પુડલા બનાવ્યા છે, તમે આગળ જોયું એ પ્રમાણે. દીકો હાઈ ગલ દિયો. હાય. અમારે રામભાઈ પણ ઉઠી ગયા, વયા ગયા. બા નાની ગયા, બા ગયા. આવી રીતના ભાઈ મસ્ત રમતો રમતો ખાઈ રહ્યો છે અને ભાઈ મજા મજા કરતો રહી છે. એ હા જોયું ભાઈ, આવી રીતના કંઈક રામભાઈને ભાઈ મસ્ત ખવડાવતું રહેવું પડે છે ને સાથે સાથે રમાડતો રહેવો પડે છે. મને પણ થોડીક એવી ભૂખ લાગી ગઈ છે, પણ સૌથી પહેલાં આપણે શોભા જે એ રામભાઈને ખવડાવવામાં બિઝી છે, તો પહેલાં એ બધું કામકાજ ફિનિશ કરી લઈ અને પછી હું બેસી જાઉં મસ્ત નાસ્તો કરવા માટે. જા તું એટલે આટો મારતો હોય જા. તો ગાઈઝ મસ્ત મજાની ખારી અને ટોસ લઈ લીધા છે, સાથે મસ્ત મજાનો ચા. તો સૌથી પહેલાં તો ભાઈ હું મારો નાસ્તો કમ્પ્લીટ કરી લઉં. દાદા પણ ખાઈ રહ્યા છે, પણ દાદાએ ખાલી ખારી જ લીધી છે, કારણ કે દાદાથી ટોસ ખવાય નહીં. આપણો તો એકદમ કમ્પ્લીટલી નાસ્તો પણ થઈ ગયો હતો. એટલે ભાઈ અત્યારે વાગી ગયા છે જો 7:30 વાગવા આવ્યા છે. અને શોભા અમારે ભાઈ બધી ગ્રોસરી પણ લઈ આવી છે. અને આઈ ડોન્ટ નો કે ભાઈ અહીંયા મરચાં કેમ કટ કરીને રાખ્યા છે, એ પણ ભાઈ લાલ મરચાં. તો ભાઈ તમે શોભા એ મરચાં કેમ એવી રીતના કટ કરીને રાખ્યા છે? સંભારિયા બનાવો. ઓકે, સંભારિયા બનાવે છે એમને. બાકી રોટલી લઈ લીધી છે, ટાટા રોટલા લઈ લીધા છે. તો શું બનાવવાનો પ્લાન છે? હું વિચારું છું કે હું બનાવું. તો રામભાઈને હજી આવ્યા નથી. હું બનાવું એમ થાય છે. સાચી વાત છે, યુ આર રાઈટ. રામભાઈને હજી નથી આવ્યા? નહીં ભાઈ, આપણને ભૂખ લાગી નથી એટલે આપણે કોઈ જ ડિમાન્ડ કરીશું નહીં, કારણ કે હજુ હમણાં જ આપણે પાઉં અને ખારી ખાધી છે. એટલે શોભાની બધા એની રીતે જે બનાવવું એ બનાવે. હું તો વિચારું છું આજે રાતે ખાવું જ નથી. તો તમારું ન બનાવ. આ તો ભાઈ દુવિધામાં નાખી દીધો. આમ તો નહીં બનાવતી હાલ. આજ પાણી पे जिंदा रहेंगे हम. કોઈ પાણી પર નહીં ગયો. આડી ઓલા ટોસ નહીં ખાઈ લેવો. નહીં ખાવ ભાઈ, આજે આપણે પાણી નહીં ખાઈએ. ચાલો વઘારેલા મમરા ને એવા કામ. એ વઘેરા જે તો મને ખબર ય નથી હો. એ કઈ વઘેરા? બપોરે આયા પડ્યા હતા વઘારેલા.
મારું તો ધ્યાન નહોતું ગયું તે હું આવ્યો ને તે ભરી લીધા છે રેડી થઈને મારું ધ્યાન નહોતું આ એવું છે તો ગાઈઝ આવું બધું કાંઈ હે નાસ્તામાં પણ આપણે નહીં ખાઈશું અત્યારે રામ અને મમ્મી હજુ આવ્યા નથી ઘરે નગર ભાઈ રામભાઈ સાથે થોડીક વાર ગમત કરત પણ મેં વિચાર્યું કે શોભા રાતનું શું જમવાનું બનાવી રહી છે પહેલાં એને એકવાર પૂછી લઈએ તો શોભા ફિક્સ નથી તો પણ જણાવી દો આમ કાંઈક તો વિચારવું છે ને એમ રોટલા ને એવું બનાવવાનું છે. રોટલા ને એવું બનાવવું છે રોટલા ને શાક બપોરનું પડ્યું છે. આખા રીંગણાનું શાક છે. આખા રીંગણાનું શાક છે અને રોટલા બનાવવાના છે એટલે ટાઢા નથી ખાવાના ને હા એમ મને એમ લાગ્યું કે બપોરનું પડ્યું છે બપોરના રોટલા પડ્યા છે એટલે બપોરનું બધું આંકવાનું છે એમાં રોટલા ગરમ ખાવાના છે. ઠીક તો ગાઈઝ બપોરનું ભાઈ આખા રીંગણાનું જે શાક બનાવ્યું હતું એ શાક પડ્યું છે તો અત્યારે શોભા બનાવી નાખશે મસ્ત મજાના ગરમ રોટલા બા માટે દાદા માટે અને એમના માટે યસ બાકી રોટલી પડી છે આપણને જો ભૂખ લાગશે તો શોભા આપણને મસ્ત મજાના વઘારિયા બનાવી દેશે આપણે તો ભાઈ રાતે આખા રીંગણાનું શાક નહીં ખાઈશું દાદાએ ભાઈ ભગવાનની દીવાબત્તી પણ એકદમ કમ્પ્લીટલી કરી નાખી છે જોઈ રહ્યા છો અને યસ હું તમને સોસાયટીની ઇન્ફોર્મેશન આપતો હતો આગળના બ્લોગમાં આપણે જ્યારે રામભાઈ માટે ભૂંગળા લેવા ગયા હતા ને ત્યારે તો કહે હું ગાર્ડનમાં તો ગયો હતો ગાર્ડનમાં કોઈ જ હાજર નહોતું હાજરમાં એવું હતું કે ખાલી પ્રમુખ હતા પછી બીજું કોણ હતું મેહુલ હતો પછી ભરતભાઈ હતા અને દાદા હતા અમે 4-5 જણા જ હતા હું ગયો ને ત્યારે શણગાર કે એવું કાંઈ જ કર્યું નહોતું ખાલી ઉપરની સિરીઝો ને બધું જે આપણે ડેકોરેશનવાળાને આપ્યું હતું એ બધું થઈ ગયું હતું ફોક્સ લાગવાના બાકી હતા તો હજુ અત્યારે એ સાઈડ જઈશું ને તો હું એકવાર તમને ગાર્ડનનો નજારો બતાવી દઈશ કઈ રીતનું બધું આયોજન કર્યું છે બાકી અત્યારે શણગાર લગભગ કરવાનો હશે તો જો આપણે ત્યાં જઈશું તો હું તમને કદાચ બતાવીશ કે કેવું શણગાર થાય છે બાકી આવી રીતના કંઈક મસ્ત મજાની નવરાત્રિ ઉજવવાની છે એ ભાઈ ફિક્સ કર્યું છે બાકી એટલી ધૂમધામથી નથી હોતી અમારી સોસાયટીમાં પણ આ વર્ષે કંઈક અલગ જ આયોજન છે એટલે મજા આવી જવાની છે નવરાત્રિમાં અહીંયા પાપા 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 અહીં જો તો પડી ગયું જો કેવું પડી ગયું ને બહુ હાય ગલો એકવાર હાય તો ગાઈઝ અહીંયા અમારા ગાર્ડનમાં મસ્ત મજાનો રામભાઈ રમે છે અને અત્યારે હું આવી ગયો છું સોસાયટીની વાડીમાં અને પાછળ તમને દેખાઈ રહ્યું હશે આઈ થિંક યસ હવે દેખાતું હશે મસ્ત મજાનું ભાઈ અહીંયા આવી રીતના લાઇટિંગવાળું ડેકોરેશન કર્યું છે જેવું ભાઈ ગયા વર્ષે મંડળી હતું ને આપણે અમદાવાદ સેમ એઝ ઇટ ઇઝ એજ ટાઈપનું અને ભગવાનનું જે મંદિરનું મોઢું છે પહેલી સાઈડ એટલે એમાં હજી કંઈ જ ડેકોરેશન કર્યું નથી નકર એ પણ હું તમને બતાવત હું તેડું તો ભાઈ રામભાઈની ડિમાન્ડ છે કે હું એને તેડું તો પહેલાં તો હું રામભાઈને તેડી લઉં ઉપર હાલો હવે અહીંયા હાઈ કરી લ્યો પહેલાં હાય તો અત્યારે આપું કેમ તો અત્યારે હું ને રામભાઈ અત્યારે મસ્ત અહીંયા રમીએ છીએ અને મમ્મી અહીંયા બેઠી છે ખુરશી ઉપર જો અમારી સોસાયટીમાં આટલી બધી કંઈક ખુરશીઓ મંગાવી છે બધાને બેસવા માટે હાઈ ગયેલ તો માર્યું હાઈ ગયેલો હાઈ ગયેલ તો ફોટો કેમ પડાવવાનો કેમ પડાવવાનો હે તો અત્યારે માયરા પણ અહીંયા મસ્ત રમી રહી છે અને ભાઈ કાલથી નવરાત્રિ શરૂ થાય છે એટલે કાલથી આપણા મસ્ત બધા બ્લોગ આવશે સબસ્ક્રાઈબ ન કર્યું આપણી ચેનલને તો સબસ્ક્રાઈબ કરી લેજો રામભાઈને ભાઈ અત્યારે ઊંચું ઉલાળવાનું કહે છે તો રામભાઈ સાથે થોડીક વાર રમીએ અને પછી એને લઈને જઈએ ઘરે અમારે રામભાઈને લઈને બેસી ગઈ છે શોભા એકદમ કમ્પ્લીટલી એ પણ ફ્રી થઈ ગઈ છે રામભાઈએ મસ્ત મજાનું નાઈ પણ લીધું છે તો શોભા શું જમ્યા તમે જણાવી દો આજે ચાલો શાક ને રોટલા ઓકે બપોરનું શાક ને ગરમ રોટલા ભાઈ નાઇસ કોમ્બિનેશન થઈ ગયું છે આપણે તો ખાધું નથી હું તો મસ્ત મજાનો બિગ બોસ જોતો હતો અને અત્યારે ભાઈ રીલ્સું જોતો હતો મતલબ ઇન્સ્ટા સ્ક્રોલ કરતો હતો કે કંઈક નવું છે કે નહીં એમ અને ગાઈસ સાથે આવી રહ્યું છે ભાઈ બિગ બિલિયન્સ ડે મતલબ કે ફ્લિપકાર્ટ એમેઝોન ને બધા ઉપર બહુ બધી વેબસાઇટ પર ભાઈ બહુ જ બધી વસ્તુ સસ્તી મળી રહી છે આપણે ભાઈ ઘણી બધી વસ્તુનો ઓર્ડર કરી દીધો છે જેમ પાર્સલ આવતા રહેશે એમ અમે તમને બતાવતા રહીશું બાકી ભાઈ રામભાઈ માટે મસ્ત મજાના કપડાં મંગાવ્યા છે મારા માટે નાઇટ ડ્રેસના લેંગા અને બંડિયું ટીંડિયું જે કાંઈ આવતું બધું મંગાવ્યું છે શોભા હાટું એવું બધું મંગાવ્યું છે જે બધું આવતું રહેશે ને એમાં હું તમને આગળ બતાવતો રહીશ કે આજે આ વસ્તુ આવી એ વસ્તુ કેવી છે શું છે બધું એમ કારણ કે ભાઈ બિગ બિલિયન્સ ડેમાં ભાઈ બધું સસ્તું મળે તો આપણે કમ્પેર કરવાનું છે કે ભાઈ એ લોકો આપણી સાથે કોઈ કોમ્પ્રોમાઇઝ કરે છે કે નહીં એમની વેરાયટીમાં શું કહેવાય મતલબ કે એની વસ્તુઓમાં એમ હાઈ કરી દે પહેલાં હાઈ કરી દે હું તો ગાઈઝ રામભાઈને કેમેરો જોતો છે હાલે હાઈ કરો હાઈ કરતો હાઈ એમ બોલ હોતે ને બોલવાનું હોતે ને હાઈ
એની હાય હાય બોલી જો તો બાને દેખાડ તો હાય બોલી એ લ્યા જો હાય બંધ થઈ ગયું. આમ આગું રાખ તો લાય હું પકડી લાય હું પકડી રાખું, તું હાય કરજે હો. એ અડધો જ આવે જી લે તો અડધો બા આમ બતાય, બા કસરું કાઢી બતાવો. જો બા કસરું કાઢે કે હા તા લાવો મને આપી જો લાવો મૂકી દો મૂકી દો આમાં મૂકી દો રાજા કે મૂકી દો રાજા રી સડે હોય એને હે એમ નહીં, ઈ એને ખબર છે હું રહોડામાં રોટલા બનાવું છું તો મને શું કે ખબર અહીંયા હોલમાં આવીને કે આ રૂમમાં કે કસરું પોતું કરી નાખ તો પેલા ઈ કે તો કરના હાથમાં રોટલો છે તો કરી બહુ લે કાઈ રી સડી તઈ એમ છું ફરતું વેણું આવવા દો એમ વેવણાથી હારું જો ને ઘડતી નહોતી નકર તો આવત ને આવે તો તો ભાઈ ઘરે ભાઈ થોડી ગરમા ગરમી થઈ ગઈ છે શું કામ કે ભાઈ આપણે શોભાને ને મમ્મીને ચીંધીએ એટલા માટે પણ ભાઈ જોવો જો મેં નાસ્તો કર્યો તો હજી એનું બધું એમને પડ્યું છે એ આ છોકરીને કોઈ કેર જ નહોતી યાર ઘરની અમારા રામભાઈ ભાઈ કપડાં વગરની અવસ્થામાં ફરી રહ્યા છે એટલે ભાઈ અમે દેખાડી ન શકીએ કારણ કે ભાઈ નકર અમારો વિડીયો અપલોડ ન થતો તું ભાઈ કપડાં પહેરીને આટા મેરની હે બાપા કપડાં પહેરીને આટા મેર પહેલાં હાઈ કરી દે બધાને હવે પેલા આમાં હાઈ કરી દે ભાઈ રામભાઈને કેમેરો જોતો જ હું થોડીક વાર મૂકી દઉં રામભાઈને કપડાં બપડા પહેરાવી લઈએ ને પછી ભાઈને રમાડીએ આપણે અમારે મમ્મી પડી ગયા છે ભાઈ નીચે આડા અને ભાઈ અમે અત્યારે ચર્ચા કરતા હતા અમે જે રીલ્સો બનાવીએ છીએ ને કોમેડી રીલ્સો એની તો મમ્મી કહે મને અત્યારથી તમે શીખવાડી દો કે મારે કાલે શું બોલવાનું છે તો મમ્મી કેમ થાય તને અત્યારથી શીખવાડીએ તોય કેટલા ફાફા પડે ઈ એમ લાગે ગૌઢા માણસ ફાફા અભણ માણસ ને પડે બોલે ઈ હારા કહેવાય અભણ માણસ. હા એ સાચી વાત છે ભાઈ મમ્મીની મહેનત છે અમારી કરતાં જાજી એટલે ભાઈ અમારી કરતાં વધારે ફેન્સ હોતે ને એના જ છે હો અમે તો શું ખાલી બોલીએ ને બધું પ્રોવાઈડ કરીએ ને બધું એ રીતના કરીએ ને એ જ તે બાકી અમને જોવા કરતાં વધારે પબ્લિક આવતી હશે મમ્મીને જોવાનું મમ્મી જે દાંત કાઢે ને એ જોવા માટે કેમ મમ્મી કોમેન્ટ વાંચતા હોય તો કેવું આવે ભાઈ મસ્ત મજાનું હો ભાઈ તમારા મમ્મી બહુ મસ્ત હશે હસી દેતો એકવાર બધાને દેખાડ દેતો ભાઈ જોરદાર અમને મજા આવી જાય મમ્મી આવી રીતના હસતી રહીને જોવાની મજા આવે અને અમારે ભાઈ રામભાઈ અત્યારે ઘરી ગયા છે શોભાના ખોળામાં કારણ કે ભાઈ અત્યારે એને રામભાઈને ટાઈમ મળે શોભા સાથે ટાઈમ સ્પેન્ડ કરવાનો બાકી ભાઈ આખો દિવસ કંઈક ના કંઈક કામમાં હોય શોભા અત્યારે નિરાતે બેહે રામભાઈ એની યારે નિરાતે બેહે ને ફોન બે જોવે નાની છકલી છે હે જા બા દેખાડે જા લે ઈ એની છકલીને હુડ આવે ભાઈ અમારે રામભાઈને હુડાવો ને એટલે ભાઈ પરસેવા છૂટી જાય હો અહીંથી ઘોડિયા સુધી લઈ જાઓ ને એ જ મેન વસ્તુ છે બાકી તો હુઈ તો 2 મિનિટમાં જાય હા એમ હુઈ જવું છે હાલો ઘોડિયામાં હુવું છે હાલો ઘોડામાં હુવું હાલો જો બૂતાન ખુલી જા દીકા જો બૂતાન ખુલી જો બરાબર બંધ કરી દો હો બાપુજી ઘરમાં જા ઘોડિયામાં હુઈ જા હાલો દોડીને જા તો બાપા અહીંયા દોડીને જાજે હો જા દોડીને જા બાપા અહીંયા દોડીને જા હું અહીં વિડીયો ઉતારું છું દોડીને જા એ પેડો લ્યો કાંઈક સોંટી ગયું રામભાઈ ને કાંઈક સોંટી જાય ને એ નો હાલે એને હાલ ઊભો થા હાલ હું વાહે આવું છું ભાઈ નાની છકલી હુઈ ગઈ ઘોડિયામાં હે તો રામભાઈ હુઈ જાય ને એ રામભાઈ ઘોડિયામાં ગયો નહીં લે હાલે હું બેટા કઈ રીતનું છે કામકાજ કેમ થાય મમ્મી કાંઈ ન થાય થોડીક ભાઈ ભી પડશે પણ હુડાવો તો પડશે નહીં તને કહું નહીં હા એમ બાકી ભાઈ આ માણસોના ધ્યાન ક્યાં હોય ને એ જ કાંઈ ખબર ન પડે કે ઘણી બધી વાર એવું થાય મમ્મી હારે વાત કરતો હોઉં કાં તો શોભા હારે વાત કરતો હોઉં ને એના ધ્યાન ક્યાં રખડતા હોય ને હું વિચારમાં હોય ને એને જ ન ખબર હોય ક્યારેક તો આમ જો પાછા કેવા ભૂંડા દાંત કાઢે છે અમારે ભાઈ નામ રામ પાડીને રામ જેવા લક્ષણ કોને કઈ લાગતા બહુ તોફાન કરે ભાઈ તમને બેકગ્રાઉન્ડમાં અવાજ આવતો જ હે કાનુડો હામું જોવે છે
ઓકે તો ભાઈ મારે શોભાને કરવું છે હાલરડું શરૂ, હાલરડા સિવાય હવે નહીં હોય તો એને મસ્ત સુવડાવી દઈએ મમ્મી અને શોભા. આપણે બેસી જઈએ ભાઈ થોડીક વાર અહીંયા, અને પછી આપણે એકદમ કમ્પ્લીટલી ફ્રેશ થવા જતા રહીશું. મતલબ કે રામભાઈ સૂઈ જાય ને પછી, કારણ કે પછી આપણે રૂમમાં ન જઈ શકીએ જ્યાં સુધી સૂવે નહીં ને ત્યાં સુધી. અને આપણે ભાઈ નાહી ધોઈને રૂમમાં જ જવાનું હોય ડાયરેક્ટ, કારણ કે નાહ્યા પછી મારે જોવે એસી, મને એસી વગર ભાઈ પછી ફાવે જ નહીં, એટલા માટે. તો અત્યારે જો રામભાઈને સુવડાવશે મમ્મી, શોભા જશે નાહવા માટે, ફ્રેશ થઈ જશે, પછી હું જઈશ નાહવા માટે, હું ફ્રેશ થઈ જાય ને પછી મસ્ત મજાના સૂઈ જઈશું. તો ગાઈઝ આજના વ્લોગને પણ કરી દઈએ અહીંયા જેન્ડ. આઈ હોપ કે આજનો વ્લોગ તમને ગમ્યો હશે. ગમ્યો હોય તો ભાઈ લાઈક કરી દેજો, ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ કંઈક આવા જ મસ્ત ધમાકેદાર વ્લોગ સાથે. ત્યાં સુધી બાય.